નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બે લેક્ચરથી એટલે કે મોડલ વર્બ્સ છે એનો અભ્યાસ આપણે ઘણા ટાઈમથી કરી રહ્યા છીએ, બરાબર. તો મોડલ વર્બ્સમાં આપણે બે મોડલ વર્બ્સ છે એ ખૂબ જ સારી રીતે અને ખૂબ જ સરસ રીતે પ્રિપેર કરીને ભણ્યા છીએ. જેમ કે પહેલો મોડલ વર્બ છે કેન અને એની પછી છે શુડ. અને હવે મિત્રો આપણે આજના વિડિયો લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ આપણો નેક્સ્ટ મોડલ વર્બ જેનું નામ છે મે. આપણે શરૂઆતના પહેલા વિડિયો લેક્ચરમાં જોયું હતું કે ટોટલ આપણે 5 મોડલ વર્બ્સ છે એનો ઉપયોગ છે ભણવાના હતા, જેમાંથી આપણે આજે ત્રીજો એટલે કે મે અને ચોથો મોડલ વર્બ માઇટ એ બંનેનો ઉપયોગ છે એ એકી સાથે જોવાના છે, કારણ કે એ બંને આપણને પરીક્ષામાં એક સાથે પૂછાય છે, મે અને માઇટ. તો મે છે અહીંયા લખીએ કે માઇટ છે એ મે નું ભૂતકાળ છે. એ આપણે જ્યારે અભ્યાસ કરીશું ત્યારે હું તમને પાછું એનું ડિટેલમાં સમજાવીશ, પણ આજે અત્યારે આપણે ફોકસ કરવાનું છે મે ઉપર. એનું ઉચ્ચારણ શું થાય છે? મે. તો મે નો ઉપયોગ છે એ કઈ રીતે થાય છે? એના ઉપયોગ 3 છે. એ 3 ઉપયોગ છે આપણે સૌથી પહેલા જોઈએ. તો લખીએ આપણે કે મે નો ઉપયોગ સંભાવના દર્શાવવા માટે મેનો ઉપયોગ મુખ્યત્વે શેમાં થાય છે? તો કે સંભાવના એટલે કે પોસિબિલિટી દર્શાવવા માટે. આપણે ઘણી વખત તમે સંભાવનાનું પ્રકરણ છે એ કદાચ મેથ્સમાં હવે આવતા ધોરણમાં ભણશો. તો સંભાવના છે એટલે શું કે આપણે ઘણી બધી વખત સંભાવના છે એનો ઉપયોગ આપણે ડે ટુ ડે લાઈફમાં કરીએ છીએ, કે આપણે ઘણી બધી વખત ધારણા છે એ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ કે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ શરૂ છે અને આપણે એવી સંભાવના કરીએ કે ભારત તો આજે જીતી જ જવાનું છે, પણ આપણે એની પહેલા શું એક શબ્દ લગાડીએ છીએ? કદાચ. કે કદાચ ભારત આજે જીતી જશે. તો એ શું છે? તો કે એ એક સંભાવના દર્શાવતો શબ્દ છે એ આપણે ત્યાં મૂક્યો છે. આપણે આકાશ સામે જોઈએ અને વાદળા છે એકદમ છવાઈ ગયા હોય તો આપણે એવી સંભાવના કરી નાખીએ કે કદાચ આજે વરસાદ આવવાનો છે, બરાબર. તો એ સંભાવના સૂચક શબ્દ છે એ આપણે મૂકીએ છીએ, એટલે કે સંભાવના સૂચક શબ્દ કયો છે? મે. તો જ્યારે આપણે વાક્યમાં મે નો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે મિત્રો પોસિબિલિટી એટલે કે સંભાવના દર્શાવી કહેવાય. તો એ સંભાવના દર્શાવવા માટે મુખ્યત્વે શેનો ઉપયોગ થાય છે? મે નો ઉપયોગ છે એ થાય છે. ફોર એક્ઝામ્પલ કે તમે તમારા ફ્રેન્ડના ઘરે જાવ છો અને તમે જતા જતા એવું વિચારો છો કે કદાચ ઈ ઘરે હશે. નોય હોય, તમે ઘરે પહોંચો ને ઘરે ના પણ હોય, પણ તમે એવી સંભાવના કરી હતી કે ઈ કદાચ અત્યારે ઘરે હોય છે તો ઘરે હશે. તો એવા બધા જે વાક્યો છે એને દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? મે નો ઉપયોગ છે એ કરીએ છીએ. ત્યાર પછી મે નો ઉપયોગ બીજો કઈ રીતે થશે? તો કે અતિ વિનમ્રતા વાળા પ્રશ્નો પૂછવા માટે. કે મેનો ઉપયોગ છે એ અતિ વિનમ્રતા વાળા પ્રશ્નો પૂછવા માટે પણ થાય છે. આપણે ઘણી વખત ફોર એક્ઝામ્પલ તમને આપું કે આપણે ઘણી વખત ક્લાસમાં જઈએ અને ક્લાસમાં આવીને સીધા બારણે ઉભા રહીને આપણે કહીએ છીએ કે મે આઈ કમ ઇન સર, કે શું હું અંદર આવી શકું છું, બરાબર. તો અતિ વિનમ્રતા વાળો પ્રશ્ન પૂછવા માટે પણ આપણે મે નો ઉપયોગ છે એ કરીએ છીએ. હવે તમને યાદ હોય તો આપણે જ્યારે કેન ભણી રહ્યા હતા, બરાબર, સંભાવના દર્શાવતો જે કેન છે ક્ષમતા દર્શાવતો શબ્દ છે, અને મેં તમને એમાં પણ લખાવ્યું હતું કે વિનમ્રતા વાળા પ્રશ્ન પૂછવા માટે કેન નો ઉપયોગ થાય છે, અને કાઉન્સમાં આપણે લખ્યું હતું ક્યારે થાય છે? જ્યારે ઓપ્શનમાં મે ન આપેલો હોય ત્યારે, બરાબર. તો આ પ્રશ્ન પૂછવાની બાબતમાં કેન અને મે છે એ બંને સરખા છે. બંનેમાં અતિ વિનમ્રતા વાળા પ્રશ્નો પૂછવા માટે કે પરવાનગી મેળવવા માટે આપણે કેન અને મે નો ઉપયોગ કરીએ છીએ. પણ તમારે યાદ રાખવાનું કે વિનમ્રતા વાળો પ્રશ્ન હોય અને જ્યાં સુધી આપણને મે છે એ ઓપ્શનમાં આપેલું હોય ત્યાં સુધી આપણે સૌથી પહેલી પ્રાયોરિટી મે ને દેવાની છે, અને પછી આપણે મિત્રો મે ન આપેલું હોય તો કેન છે એ લખવાનું છે. એટલે અતિ વિનમ્રતા માટે પણ આપણે પ્રશ્ન પૂછવા માટે પણ મે નો ઉપયોગ છે એ કરીએ છીએ. ત્યાર પછી ત્રીજો ઉપયોગ થાય છે આશીર્વાદ આપવા માટે.
કે મેનો ઉપયોગ છે એ આપણે ઘણી વખત આપણાથી વડીલ હોય આપણને આશીર્વાદ આપતા હોય તો પણ મેનો ઉપયોગ છે એ થાય છે. આપણે કહીએ ને કે મે ગોડ બ્લેસ યુ. કોઈકનો બર્થડે હોય અને આપણે બર્થડે વિશ કરીએ ત્યારે આપણે બોલીએ છીએ કે મે ગોડ બ્લેસ યુ, કે ભગવાન તને આશીર્વાદ આપે. બરાબર, તો આશીર્વાદ આપવા માટે પણ શેનો ઉપયોગ થાય છે? મેનો ઉપયોગ છે એ થાય છે. બરાબર, તો મે છે એનાથી પરમિશન અને ભવિષ્યની શક્યતા બંને આપણે મેળવી શકીએ છીએ. તો એના બીજા ઉપયોગ છે એ કયા છે? તો કે એક તો છે પરવાનગી મેળવવા, અને બીજું છે ભવિષ્યની શક્યતા દર્શાવવા. પરવાનગી મેળવવા એટલે કે આ છે એ આપણે જે બીજો મુદ્દો જોયો પ્રશ્ન પૂછવા વાળો એમાં આવશે, અને ભવિષ્યની શક્યતા દર્શાવવા એટલે કે સંભાવના વાળો આપણે જે મુદ્દો જોયો હતો એમાં આવશે. બરાબર, ફ્યુચર પોસિબિલિટી માટે પણ મેનો ઉપયોગ છે એ થાય છે. તો પરમિશન મળે છે, પરમિશન માટે એમાં આપણે લખીએ છીએ ફોર એક્ઝામ્પલ કે મે આઈ કમ ઇન, કે શું હું અંદર આવી શકું છું? તો આપણે પરવાનગી મેળવવા માટે વિનમ્રતાવાળો પ્રશ્ન પૂછીએ છીએ જે શું છે? તો કે શું હું અંદર આવી શકું? બરાબર, તો એ પરવાનગી મેળવવા માટે પૂછેલો પ્રશ્ન છે એટલા માટે આપણે અહીંયા શેનો ઉપયોગ કરેલો છે? મેનો ઉપયોગ છે એ કરેલો છે. તો મેનો ઉપયોગ મેં તમને કીધું હતું એમ કે આપણે જ્યારે ક્લાસરૂમમાં પ્રવેશીએ છીએ ત્યારે આપણે આમ હાથ લાંબો કરીને કહીએ છીએ કે મે આઈ કમ ઇન સર. બીજી વાત અલગ છે કે આપણને હા કે ના મળે એની પહેલા આપણે સીધા અંદર પણ આવતા રહીએ છીએ. બરાબર, તો જ્યારે મેનો ઉપયોગ કરો છો ત્યારે એ વિનમ્રતાવાળા પ્રશ્ન પૂછવા માટે અને પરવાનગી મેળવવા માટે તમે કરો છો. ત્યાર પછી છે ભવિષ્યની શક્યતા દર્શાવવા માટે. તો ભવિષ્યની શક્યતા દર્શાવવા માટે એટલે કે ફ્યુચર પોસિબિલિટી માટે આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીશું? તો આપણે લખીએ કે હેમાંગ may win the match. તો એનું ગુજરાતી શું થશે? હેમાંગ કદાચ મેચ જીતી જશે. બરાબર, તો ફ્યુચર પોસિબિલિટી માટે પણ આપણે શું લખીએ છીએ? મેનો ઉપયોગ છે કરીએ છીએ. અગેન આપણે મેં તમને જેમ કીધું હતું કે મોડાલ બોક્સ છે એની સાથે હંમેશા શેનો ઉપયોગ થશે? V1 નો ઉપયોગ થશે. એટલે તમે જો કે અહીંયા મે છે એ મોડાલ બોક્સ છે તો એની સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. અહીંયા પણ જો મે છે એની સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આપેલું છે? મૂળ રૂપ છે એ આપણને આપેલું છે. તો મિત્રો મે છે એનો ઉપયોગ આપણે આવી રીતે કરી શકીએ છીએ. પ્લસ મેં તમને કીધું કે આશીર્વાદ આપવા માટે, તો આશીર્વાદ આપવા માટે પણ આપણે આવું લખીએ છીએ કે મે ગોડ બ્લેસ યુ, કે ભગવાન તને આશીર્વાદ આપે. બરાબર, તો સંભાવના દર્શાવવા માટે અહીંયા લખ્યું, વિનમ્રતાવાળા પ્રશ્નો પૂછવા માટે અને આશીર્વાદ આપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? મેનો ઉપયોગ છે એ કરીએ છીએ. તો જેવું મેં તમને શરૂઆતમાં કીધું હતું એમ કે આપણે આજે એકી સાથે મે અને માઇટ બંનેનો અભ્યાસ કરવાના છીએ. તો હવે મે સમજ્યા પછી આપણે માઇટ વિશે અભ્યાસ કરીએ. તો મિત્રો ત્યાર પછીનું જે મોડાલ બોક્સ આપણે સમજવાનું છે તેનું નામ શું છે? માઇટ. મે અને માઇટ આપણે સાથે ભણી રહ્યા છીએ. આ ચોથું મોડાલ બોક્સ છે આપણું જેનું પ્રોનાઉન્સિએશન થાય છે માઇટ. હવે માઇટ છે એનો ઉપયોગ મોટા ભાગે ભૂતકાળની સંભાવના દર્શાવવા માટે થાય છે. કે ભૂતકાળની સંભાવના એટલે કઈ રીતે? તો કે આપણે આગળ હમણાં જોઈએ કે ભૂતકાળમાં જે ઘટના ઘટી ગઈ છે એની સંભાવના આપણે કરવી હોય તો પણ આપણે માઇટનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે આપણી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની જે મેચ છે એ પૂરી થઈ ગઈ, પણ તમે એમ કહો કે કદાચ જો કોહલી વધારે સારું રમ્યો હોત તો આપણે જીતી જાય, તો એ ભૂતકાળની સંભાવના છે. મેચ પૂરી થઈ ગઈ છે પણ તો પણ આપણે સંભાવના કરીએ છીએ
કે કદાચ આવું કર્યું હોત તો આપણે જીતી ગયા હોત. તો આ વાત છે એને ભૂતકાળની સંભાવનામાં ઉપયોગમાં લેવાય છે અને એની માટે શેનો ઉપયોગ થાય છે? માઇટ નો ઉપયોગ થાય છે. પછી છે મે નો ભૂતકાળ માઇટ છે. હવે મે અને માઇટ જે બંને અલગ અલગ નથી. મે છે એનું વર્તમાન છે અને માઇટ છે એનું ભૂતકાળ છે. હવે આપણે એક્ઝામ્પલ સમજીએ તો if he reached in time he might have saved her, કે જો તે ત્યાં યોગ્ય સમયે પહોંચી ગયો હોત તો કદાચ તે તેને બચાવી લેત. આપણે જેવી રીતે હમણાં મેં તમને મેચનું ઉદાહરણ આપ્યું એવી જ રીતનું ઉદાહરણ છે કે ફોર એક્ઝામ્પલ કે કંઈક ઘટના છે એ ઘટી ગઈ છે, એક્સિડન્ટ થઈ ગયું છે, પણ શું થાય છે કે આપણે એવું સંભાવના કરીએ કે કદાચ જો આમ કરી નાખ્યું હોત, કદાચ જો હું ત્યાં યોગ્ય સમયે પહોંચી ગયો હોત તો હું તેને બચાવી લેત. બરાબર, તો એ ભૂતકાળની સંભાવના છે. અહીંયા પણ મિત્રો ભૂતકાળની સાથે પણ વર્બનું હંમેશા કેવું ફોર્મ આવશે? V1 આવશે. અહીંયા have છે એ અહીંયા આપણને ક્રિયાપદ તરીકે આપેલું છે એટલે ત્યાં આપણે શું કરશું? એનું have. તમને એમ થશે કે અહીંયા save છે એને તો ed લગાડેલું છે એટલે ભૂતકાળનું રૂપ થઈ ગયું, પણ આપણે ભૂતકાળનું રૂપ એ ભલે રહ્યું પણ might ની પછી જે have આપેલું છે એ શું છે? ક્રિયાપદ છે અને ક્રિયાપદનું મૂળ રૂપ છે. આપણે ત્યાં ક્રિયાપદના મૂળ રૂપનો જ ઉપયોગ કર્યો છે. ત્યાર પછી છે તરુણ might be sleeping now. હવે માત્ર ભૂતકાળની શક્યતા દર્શાવવા માટે જેનો ઉપયોગ નથી થતો, વર્તમાનની અને ભવિષ્યની શક્યતા માટે પણ might નો ઉપયોગ છે થાય છે. શું છે કે તરુણ might be sleeping now. એટલે આપણે લખીએ કે તરુણ કદાચ અત્યારે સૂતો હશે. તો એ શક્યતા છે એ શેની છે? વર્તમાનની છે. તરુણ might be sleeping now. અહીંયા પણ might પછી be છે એ ક્રિયાપદનું કેવું રૂપ છે? V1 છે. અહીંયા sleeping ભલે આવશે પણ might પછી તરત આવે છે એ શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ છે. હંમેશા મોડલ વર્બની સાથે ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ થશે. તો તરુણ might be sleeping now કે તરુણ કદાચ અત્યારે સૂતો હશે એવી આપણે શક્યતા છે એ કરીએ છીએ. અને ત્યાર પછી છે ભવિષ્યની શક્યતા. The teacher might punish you, કે શિક્ષક કદાચ તને સજા આપશે. આપી નથી પણ ભવિષ્યની શક્યતા છે કે કદાચ તને સજા આપશે. ટીચર might પછી પનિશ આવ્યું એ પણ કેવું છે? V1 છે. The teacher might punish you, કે શિક્ષક કદાચ તને સજા આપશે. બરાબર, તો અહીંયા પણ શક્યતા છે પણ શેની છે? ભવિષ્યની. ફોર એક્ઝામ્પલ કે આપણે હોમવર્ક ના કર્યું, તમે બે ફ્રેન્ડ છે સાથે સાથે સ્કૂલે આવતા હો અને એક યાદ કરાવે કે ભાઈ આજે હોમવર્ક કરવાનું હતું, આજે આ બુક લાવવાની હતી, આજે આ કામ કરવાનું હતું, અને તમે નથી કર્યું. તમે એમ કહો છો કે હાલે હું તો ભૂલી ગયો. તો ત્યારે તમને તમારો ફ્રેન્ડ યાદ કરાવે છે કે તો તને આજે કંઈક સજા મળશે, તને આજે પનિશમેન્ટ મળશે. તો એ ભવિષ્યની શક્યતા છે એટલે એની સાથે might નો ઉપયોગ છે એ આપણે કરવાનો છે કે the teacher might punish you. તો આપણે શક્યતા વર્તમાનમાં, ભૂતકાળમાં અને ભવિષ્યમાં દરેક વખતે શક્યતા દર્શાવવા માટે મે અને might નો ઉપયોગ છે કરીએ છીએ. હવે આપણે જોઈએ કે પરીક્ષામાં આપણને કઈ રીતે પ્રશ્નો પૂછાય. તો મિત્રો આપણને મે અને might ના પ્રશ્નો છે એ પરીક્ષામાં આવી રીતે પૂછાય છે કે complete the sentences using may or might, કે નીચે આપેલા સેન્ટેન્સીસ છે એ may અને might ના ઉપયોગ દ્વારા પૂર્ણ કરો. વાક્ય અધૂરાથી આપણે પૂરા કરવા છે. તો આપણને આવી રીતે ડાયલોગમાં જે પૂછાશે કે એક વાક્ય આપ્યું હશે અને બીજું વાક્ય છે એ આપણને અધૂરું આપ્યું હશે, અથવા તો આ રીતે ન પૂછાય તો આપણને એ બ્લેન્ક્સ પૂછાશે એટલે ખાલી જગ્યા. બરાબર, અથવા તો આ રીતે પૂછાશે અથવા તો એ ખાલી જગ્યામાં પૂછાશે. ખાલી જગ્યામાં પૂછાશે તો આપણને ઓપ્શનમાં આવી રીતે મે અને might છે એ આપેલા હશે. પહેલું છે કેતન my name is there in the merit list. એટલે કેતન છે ઈ વીણાને કહે છે, શું કહે છે કે મારું નામ મેરિટ લિસ્ટમાં આવી ગયું છે. તો વીણા છે એને શું કહે છે? યુ ખાલી જગ્યા એડમિશન અને કાઉન્સમાં આપેલું છે
get. હવે કાઉન્સમાં જેટલા પણ શબ્દો આપ્યા છે એ ક્રિયાપદના શબ્દો છે, તો આપણે દરેક વખતે ક્રિયાપદનું મૂળ રૂપ જ લખવાનું છે. એનો મતલબ શું થશે કે કાઉન્સમાં જે શબ્દો આપ્યા છે એને અહીં બેઠા લખવાના છે, પરંતુ માત્ર એની આગળ મે અથવા માઇટ છે એ આપણે મૂકવાનું છે. My name is there in the merit list, કે મારું નામ છે એ મેરિટ લિસ્ટમાં આવી ગયું છે. તો વીણા છે એને શું કહે છે? યુ ખાલી જગ્યા એડમિશન. તો વીણા છે એની સંભાવના કરે છે ભવિષ્યની, કે તારું જે નામ છે એ આવી ગયું છે, તો યુ માઇટ ભવિષ્યની સંભાવના હોવાથી આપણે શું લખીશું? માઇટ, અને એની સાથે હંમેશા વી પર એટલે ગેટ, કે યુ માઇટ ગેટ એડમિશન, કે તને કદાચ એડમિશન છે, પ્રવેશ છે એ મળી જશે. ત્યાર પછી છે અનિતા. વોટ આર યોર પ્લાન્સ ફોર સન્ડે? એટલે અનિતા છે એ ભૂમાને પૂછે છે કે તારા રવિવારનો શું પ્લાન છે. એટલે ભૂમા છે એ શું કહે છે કે આઈ ખાલી જગ્યા અ મૂવી, અને કાઉન્સમાં આપેલું છે વોચ. એટલે શું થશે કે આઈ મે વોચ અ મૂવી, કે હું કદાચ પિક્ચર એટલે કે મૂવી છે એ જોઈશ. એટલે એના પ્લાનની સંભાવના છે એ જણાવે છે. ત્યાર પછી છે there are dark clouds in the sky, કે તરુણ છે એ દર્શકને કહે છે કે આકાશમાં ઘેરા વાદળાઓ, કાળા વાદળાઓ છે એ છવાઈ ગયા છે. તો જો એની સંભાવના કરવા માટે આપણે જોયું હતું કે યસ ઇટ ખાલી જગ્યા ટુડે, અને કાઉન્સમાં આપેલું છે રેન. તો અહીં શું આવશે? યસ ઇટ might rain today, કે હા કદાચ આજે વરસાદ આવશે. પણ જો મિત્રો એક જ વાક્ય એવું છે ક્લાઉડ્સ વાળું અને રેન વાળું, જે ગમે એ કાળમાં આપ્યું હોય આપણે હંમેશા એમાં શું લખવાનું છે? માઇટ લખવાનું છે. જો માઇટ આપણને ઓપ્શનમાં ન હોય તો જ આપણે મે છે એનો ઉપયોગ કરવાનો છે, નહીં તો હંમેશા એમાં આપણે શું લખીશું? માઇટ છે એ જ લખીશું. There are dark clouds in the sky. Yes, it might rain today. કે હા આકાશમાં કાળા વાદળો છે, તો આજે કદાચ વરસાદ આવવાની સંભાવના છે. ત્યાર પછી છે મીતા અને સીતા. તો મીતા છે શું કહે છે? I have broken this glass, કે મારાથી આ ગ્લાસ છે એ તૂટી ગયો છે. જો broken શબ્દ આપેલો છે એટલે એ ભૂતકાળ દર્શાવે છે, બરાબર? અને ભૂતકાળની સંભાવના માટે શેનો ઉપયોગ થાય છે? might નો ઉપયોગ થાય છે. યસ મીતા I have broken this glass, કે મારાથી આ ગ્લાસ છે તૂટી ગયો છે. સીતા મધર ખાલી જગ્યા યુ સ્કોલ્ડ એટલે ખીજાવું. હવે આપણાથી કંઈક કાચ તૂટી ગયો હોય કે ગમે એ કંઈક તોફાન કર્યું હોય આપણે, તો મમ્મી છે એ હંમેશા શું કરે? ખીજાય, બરાબર? તો અહીંયા મીતાથી છે એ ગ્લાસ તૂટી ગયો છે એટલે સીતા એને શું કહે છે? તો મધર ખાલી જગ્યા યુ. તો આપણે શું લખીશું? મધર માઇટ સ્કોલ્ડ યુ, કે મમ્મી એટલે કે એની માતા કદાચ તને ખીજાશે. કદાચ જો સંભાવના કે શક્યતા છે, પોસિબિલિટી છે, પરિણામ નથી, બરાબર? કદાચ ખીજાશે, ના પણ ખીજાય, એવું જરૂર નથી દર વખતે ખીજાય, પણ શું છે? સંભાવના શેની વધારે છે? ખીજાવાની છે. કદાચ ખીજાશે, બરાબર? તો આ રીતે છે આપણે વાક્યો છે એ લખવાના છે. હવે મે અને માઇટ છે બંને આપણે સાથે ભણ્યા છીએ, એટલે ટોટલ 5 મોડલ વર્બ્સ માંથી આપણે 4 મોડલ વર્બ્સ છે એની વિશે માહિતી મેળવી લીધી છે. હવે માત્ર એક મોડલ વર્બ છે એ ભણવાનો બાકી છે, અને જે ખૂબ જ આઈએમપી છે, જેનું નામ શું છે? મસ્ટ. મસ્ટ છે એ શું દર્શાવે છે? તો કે ફરજિયાત પણ દર્શાવે છે, બરાબર? તો એની વિશે માહિતી છે એ આપણે આવતા વિડિયો લેક્ચરમાં મેળવવાના છીએ. તો અત્યાર સુધી તમને એ પણ જણાવી દઉં કે આપણે અત્યાર સુધી જે મોડલ વર્બ્સનો અભ્યાસ કર્યો છે, એટલે કે 4 મોડલ વર્બ્સ છે આજે આપણે કમ્પ્લીટ કર્યા છે. તો 4 મોડલ વર્બ્સની એક્સરસાઇઝ એ આપણને આ જે ગ્રામર બુક છે આપણી વિકાસની ઇંગ્લિશ ગ્રામર બુક, જે દ્વિતીય સત્ર એવું લખેલું છે, અને ગ્રીન કલરનું ઉપરનું જે પુસ્તકનું પેજ છે એ આપેલું છે, કોઠું છે એ આપેલું છે. તો તમારે એ બુક છે જો તમારી પાસે નજીકના બુક સ્ટોરમાં અવેલેબલ હોય તો તમારે પરચેસ કરવાની છે. ગ્રામરની બુક જેમાંથી આપણે પરીક્ષાનું ગ્રામર છે એ કમ્પ્લીટ કરીએ છીએ, વિકાસ ઇંગ્લિશ ગ્રામર, બરાબર? તો એમાંથી 4 મોડલ વર્બ્સ છે આપણે કમ્પ્લીટ કર્યા છે, અને એ 4 મોડલ વર્બ્સની જે એક્સરસાઇઝ અલગ અલગ આપેલી છે એ પણ આ બુકમાં આપેલી છે. તો એ પણ તમારે સાથે સાથે કમ્પ્લીટ છે એ કરતી જવાની છે. 5મું મોડલ વર્બ જે મસ્ટ બાકી છે એ આપણે આવતા વિડિયો લેક્ચરમાં ભણવાના છે. એ પૂરું થશે એટલે એની પણ એક્સરસાઇઝ થશે, અને ત્યારબાદ 5 મોડલ વર્બ્સ જે છે
એની ખાલી જગ્યાઓ આપેલી છે ભેગી મિક્સ્ડ એક્સરસાઇઝ. અત્યાર સુધી તો શું હતું કે આપણે જે મોડલ વર્બ ભણતા હતા એના ને એના તે પાછા સેન્ટેન્સ કમ્પ્લીટ કરતા આપણે શીખતા હતા, પણ એ પાંચે પાંચ મોડલ વર્બ્સ એકસાથે પૂરા થઈ જશે પછી આપણે એની મિક્સ્ડ એક્સરસાઇઝ છે એ કરીશું, કારણ કે પરીક્ષામાં આપણને સ્પેસિફિક કોઈ એક મોડલ વર્બ નથી પૂછાવાનું કે મે પૂછાશે, માઇટ પૂછાશે, શુડ કે કેન, કોઈ એક નહીં પૂછાય, બધાયનું ભેગું પૂછાશે. એટલે એ ભેગું પૂછાશે ત્યારે આપણે યાદ રાખીને જે સારી રીતે આપણે પરીક્ષામાં લખવાનું છે એ ત્યારે જરૂરી બને છે, બરાબર. એટલે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વાળી એક્સરસાઇઝ તો સાથે સાથે કરીએ જ છીએ, પણ જ્યારે પાંચે પાંચ મોડલ વર્બ છે એ પૂરા થશે એટલે આપણે એની મિક્સ્ડ એક્સરસાઇઝ છે ખાલી જગ્યા સ્વરૂપે આપેલી છે એ કરવાની છે જે પરીક્ષામાં પૂછાય છે. સો કે ગાઈસ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો. ગુડ બાય.